બગદાણાની બબાલમાં આગેવાન નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ કોળી સમાજ અને આહિર સમાજ જે છે આમને સામને આવી ગયા હતા. અને આ બધાની વચ્ચે અત્યારે એક ચારણ સમાજના એક યુવકનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેને શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની ઘટનાથી બગદાણાની બબાલમાં જે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જેના કારણે કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા. અને જે મુખ્ય આરોપી જયરાજ આહિર છે તેની ધરપકડ થાય અને તેને જેલ હવાલે કરવામાં જેવી માંગ કરવામાં આવી હતી. જે બાદ એસઆઈટીની રચના થઈ. એસઆઈટીની રચના બાદ જે છે જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે અત્યારે જે માયાભાઈ આહિરના સમર્થનમાં એક ચારણ સમાજના એક યુવકનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. જય માતાજી, જય મોગલ. હું કુલદીપ ગઢવી. આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે, ત્યારે એક ચારણનો દીકરો અને ગઢવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું. ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. આ નાતો માત્ર શબ્દોનો નથી, આ તો વિશ્વાસ, વફાદારી અને સાથનો સંબંધ છે. આજે જ્યારે માયા મામા પર મુશ્કેલી આવી છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે. આપણી આ જ સાચી ઓળખ છે. જ્યારે માયા મામાના સારા વિડીયો આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ, તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ? જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે, ત્યારે આહિર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં, ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઊભા રહીએ. આ એક માણસનો પ્રશ્ન નથી, આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. આ એક એકતાની કસોટી છે. તો આવો ભેદભાવ છોડીએ, અહંકાર ભૂલી જઈએ અને એક અવાજમાં કહીએ, અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ, આજે, કાલે અને હંમેશા. જય માતાજી, જય મોગલ. જય માતાજી, જય મોગલ. હું કુલદીપ ગઢવી. આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે, ત્યારે એક ચારણનો દીકરો અને ગઢવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું. ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. આ નાતો માત્ર શબ્દોનો નથી, આ તો વિશ્વાસ, વફાદારી અને સાથનો સંબંધ છે. આજે જ્યારે માયા મામા પર મુશ્કેલી આવી છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે. આપણી આ જ સાચી ઓળખ છે. જ્યારે માયા મામાના સારા વિડીયો આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ, તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ? જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે, ત્યારે આહિર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં, ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઊભા રહીએ. આ એક માણસનો પ્રશ્ન નથી, આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. આ એક એકતાની કસોટી છે. તો આવો ભેદભાવ છોડીએ, અહંકાર ભૂલી જઈએ અને એક અવાજમાં કહીએ, અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ, આજે, કાલે અને હંમેશા. જય માતાજી, જય મોગલ. ચારણ સમાજના યુવકે સ્પષ્ટ કહ્યું છે કે અમે માયાભાઈ આહિરની સાથે છીએ. ચારણ સમાજ અને આહિર સમાજનો નાતો તો સૂર્યનારાયણ સમયથી ચાલતો આવ્યો છે. અત્યારે જ્યારે માયાભાઈ આહિરને અત્યારે મુશ્કેલી છે, જયરાજ આહિરને મુશ્કેલી છે, તેમાં ચારણ સમાજ તે પાછળ કેમ રહે? તેમના સમર્થનમાં હવે ચારણ સમાજ આવશે. આપણે ઘણું બધું જોયું કે આના કારણે રાજકારણ પણ ગરમાયું હતું. કોળી સમાજ અને આહિર સમાજ જે છે આમને સામને આવી ગયા હતા, પરંતુ હવે આ મામલો વધારે ગરમાતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ સમાજના લોકો તે છે સમર્થન બતાવી રહ્યા છે. 1 તારીખે જે અત્યારે જે નવનીત બાલદિયાના ન્યાય માટે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં જોવાનું રહ્યું. અને તે સંમેલન પહેલા તો તમને કહી દઈએ કે ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં જ રાખવામાં આવ્યું છે. હવે આ મહાસંમેલનથી કેવા ગુજરાતમાં પડઘા પડે છે તે જોવાનું રહ્યું. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.